નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌવસાવુણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મ સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલય માના નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની સાથે આપણે મોટા થયા. કદાચ આપણી જિંદગી પણ આ 5 દોષોની સાથે પરિપૂર્ણ થઈ જવાની. આપણા સંસારની અંદરમાં એવા કેટલાય સંબંધો છે કે આપણે શરૂ કર્યા અને પૂરા થઈ ગયા આ જ જિંદગીની અંદરમાં. કોઈ સંબંધ વર્ષ ચાલ્યો, કોઈ 2 વર્ષ ચાલે, કોઈ 15 વર્ષ ચાલે. એવા પણ સંબંધો જોયા છે કે 50 વર્ષના જૂના સંબંધ કંઈક માખું પડ્યું અને આખો સંબંધ ખતમ થઈ જાય. પરંતુ આપણી કમનસીબી એવી છે કે અનાદિકાલથી આ 5 દોષો સાથેનો આપણો સંબંધ પૂરો જ નથી થતો. ખબર નહીં કઈ કમનસીબી ઘડીએ આ 5 દોષો આપણા જીવન સાથે જોડાઈ ગયા, આપણે રિલેશન જોડી દીધું. એવા કેટલાય માનવીય જગતના સંબંધો છે કે જે વર્ષોના વર્ષો હોય અને ક્યારેક કોઈ ભૂલી જાય, ક્યારેક કોઈ યાદ ન કરે અને એવી રીતે અલગ અલગ રીતે આખા સંબંધો પરિપૂર્ણ થઈ જાય. માત્ર આ 5 દોષોની સાથેનો આપણો સંબંધ અનાદિકાલથી ચાલ્યો આવે છે. કેટલા ભવમાં ગયા, દરેક ભવની અંદરમાં ગયા અને અલગ સ્વરૂપે, અલગ રીતે, કંઈક અનોખી રીતે આ 5 જણા સાથેનો સંબંધ તો ચાલુ જ રહ્યો. કૂતરાના ભવની અંદરમાં ગયા અને ભસીને આપણે ક્રોધનો સંબંધ ચાલુ રાખ્યો. સાપના ભવની અંદરમાં ગયા, ડંખ મારીને આપણે એ ભવમાં પણ ક્રોધનો સંબંધ ચાલુ રાખ્યો. પછી ગધેડાના ભવની અંદરમાં ગયા, ત્યાં પણ લાત મારીને લોકોની સાથેનો આપણે સંબંધ ક્રોધનો ચાલુ રાખ્યો. દરેક ભવની અંદરમાં આવા ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોનો સંબંધ જીવનમાં એટલો બધો ચાલુ રાખ્યો. હવે એના પડી ગયેલા સંસ્કાર, એની પડી ગયેલી જે અનાદિકાળની વાસનાઓ, એને કેવી રીતે દૂર કરવાની, બહુ મથામણવાળું કામ છે. 10-15 દિવસનું જૂનું ડ્રેસિંગ હોય અને ઉપર પટ્ટી લગાવી હોય, એને કાઢતા પણ જો નાકે દમ આવી જાય, ચીસ પડી જાય ઘણી વખત, તો અનાદિકાળથી આ સંબંધો આપણે ચાલુ રાખ્યા છે. હવે એને જ્યારે છોડવા હશે, માત્ર ચીસ નહીં, પોકાર પડેગા. એટલી રાડ કરી શકીશું, એટલા ચિલ્લાઈશું, એટલા આંખમાંથી આંસુ પાડવા પડશે. ત્યારે આ 5 દોષોના સંબંધોમાંથી આપણે મુક્ત થવાના. 5, 15, 25 દિવસ માટે કરેલું ડ્રેસિંગ અને લગાવેલી પટ્ટી એ ઉખડતી વખતે પણ જો ચીસ પડી જતી હોય, રાડ પડી જતી હોય, આ તો અસંખ્ય કાળ, અનાદિકાળ નિગોદમાંથી હતા ત્યારથી આ સંબંધો આપણે શરૂ કર્યા. હવે આ સંબંધોને તોડવા છે, એનો સંબંધોનો વિચ્છેદ કરવો છે, તો ક્યારેક તકલીફ પડવાની, મુશ્કેલી પડવાની, થોડીક પરેશાની પણ થવાની. પણ મારે આ સંબંધ છોડવો જ છે, બસ આટલું મનની અંદરમાં વિચારી લે. અને એ વિચાર આપે છે આ ગ્રંથ. આવા ગ્રંથોનો સ્વાધ્યાય. આપણે ગઈકાલ સુધી સ્વયંભૂ બ્રાહ્મણની કથા જોઈ. 4થા નંબરનો આ જીવ, ચંડ સોમનો આ જીવ હતો અને એ પણ પ્રતિબોધ પામ્યો. ગત ભવની અંદરમાં 5 વ્યક્તિઓ જે સંયમ જીવન સ્વીકારીને દેવલોકની અંદરમાં ગયા અને એ જ ભવથી પરસ્પર એકબીજાને કોલ આપેલો હતો કે જે જ્યાંથી હોય એને આવીને સંકિત પમાડવાનું, પ્રતિબોધ પમાડવાનો. અને આખા ગ્રંથની અંદરમાં આપણે જોયું કેવી રીતે લોકોએ પ્રતિબોધ પમાડ્યા, કેવી રીતે લોકોએ અલગ અલગ દાવ ખેલીને પ્રતિબોધ પમાડ્યા. હવે 4 જીવોની તો પ્રતિબોધની વાત પતી ગઈ. ચંડ સોમનો જીવ સ્વયંભૂ બ્રાહ્મણ બન્યો, એમાંથી મુનિવર બન્યા અને પરમાત્મા મહાવીરની નિષ્ઠાની અંદરમાં સંયમ જીવનની સરસ મજાની આરાધના કરે છે. હવે રહ્યા એક જ જીવ, કુવલય માલાનો જીવ. હવે એને પ્રતિબોધ કેવી રીતે થાય છે અને એ પરમાત્માની નિષ્ઠામાં સંયમ જીવનની આરાધના કેવી રીતે કરે છે અને અહીંયા અંતિમ સંદેખના કરી અને કેવી રીતે સકલ કર્મોનો ક્ષય કરી મોક્ષમાં જાય છે, બસ એની આ છેલ્લી કથા છે.
પરમાત્મા મહાવીર વિચરતા વિચરતા ભવ્ય જીવોરૂપી કુમુદ વનનો પ્રતિબોધ કરતા રાજગૃહી નગરીમાં પધાર્યા. આ એ રાજગૃહી નગરી છે જે નગરીની અંદરમાં પરમાત્મા મહાવીરના 14 ચાતુર્માસ થયા છે. એક નાલંદે પાડે પ્રભુએ 14 કીધા ચોમાસા. આ 14 ચોમાસા અને બીજું શેષકાલનું પરમાત્માનું વિચરણ. શાલીભદ્ર, ધન્નાજી, અભયકુમાર, સૈનિક રાજા, ચેલના રાણી, સૈનિક રાજાની 10 રાણીઓ ઇત્યાદિ અનેક રાજપુત્રો, રાજકુમારીઓ, શ્રેષ્ઠી પુત્રો, મંત્રી પુત્રો આ બધા જ પરમાત્માથી પ્રતિબોધ પામ્યા. તીર્થંકર પરમાત્મા વારંવાર જ્યારે રાજગૃહી નગરીમાં આવતા હોય અને પ્રભુના વખતો વખત 30 વર્ષમાંથી પરમાત્માના 14 ચોમાસા તો રાજગૃહી નગરીમાં ગયા. એટલે અડધા ગણો ને તમે, 30 વર્ષ પ્રભુ કેવલી ગામ નગર તે પાવરકી. એટલે 30 ચોમાસામાંથી 14 ચોમાસા એટલે કે અડધા ચાતુર્માસ. એક ઓછું છે એટલે અડધાથી પણ થોડાક ઓછા ચાતુર્માસ પરમાત્માના જ્યારે રાજગૃહી નગરીમાં હોય, કેવી એ નગરીનું પુણ્ય હશે, કેવી એની ચમક દમક હશે, શું એ રાજગૃહી નગરીનો દબદબો હશે. આજે વર્તમાન સમયની અંદરમાં આપણને લાગે ને કોઈ મોટી સિટીનો કેવો એનો દબદબો લાગે, કેવો એનો એક સિક્કો પડે, કેવી એની એક શોભા દેખાય. તો એ જમાનાની અંદરમાં રાજગૃહી નગરી એટલે સફળતાના શિખર ઉપર હતી, સમૃદ્ધિના શિખર ઉપર વસતી હતી. એટલા બધા શ્રીમંત શ્રાવકો, ધીમંત શ્રાવકો, શ્રદ્ધાવંત શ્રાવકો, સંસ્કારથી વાસિત શ્રાવક શ્રાવિકાઓ, એટલા બધા પણ બીજા ધર્મના લોકો, કરોડો માનવો વસતા હતા રાજગૃહી નગરીમાં. મગધ ઋષિની રાજધાની તરીકે નગરી હતી રાજગૃહી નગરી. વર્ષોના વર્ષો સુધી આ દબદબો રહ્યો. કઈ કેટલા તીર્થંકર પરમાત્માઓથી પવિત્ર થયેલી આ રાજગૃહી નગરી, એનો ખાલી ઇતિહાસ સાંભળીએ ને તો પણ આપણને આશ્ચર્ય થાય. એટલી અદ્ભુત રાજગૃહી નગરીની અંદરમાં પરમાત્મા એક વખત ફરી વખત વિચરતા વિચરતા પધાર્યા. રાજગૃહી નગરીમાં જેવા પરમાત્મા આવે છે આવા સમાચાર મળ્યા એટલે દેવો દાનવો તો આવ્યા, એમને આવીને સમવસ્ત્રની રચના તો કરી. પણ સૈનિક રાજાને જેવી ખબર પડી કે પરમાત્મા વળી પાછા પુનઃ પધાર્યા છે અને જે રાસ રસાલા સાથે પોતાના પરિવારની સાથે અને એની સાથે સાથે નગરના લોકો જે રીતે પરમાત્માની દેશનાની અંદરમાં ઉમટ્યા છે, આ કુવલી માલામાં વર્ણન કર્યું છે. જાણે કે પ્રથમ વખત પરમાત્મા પધારતા હોય, જાણે પહેલી વખત આ રાજગૃહી નગરીમાં પ્રભુ આવી રહ્યા હોય એવો લોકોનો ઉલ્લાસ છે. એટલે આ કથા મને તમને પૂછે છે કે જે ધર્મના ક્ષેત્રની અંદરમાં નિકટતા આવી જાય છે, એ ધર્મના ક્ષેત્રની જે એક કહેવાય ને પ્રેમ, વધુ પડતી નિકટતા કદાચ ઉત્સુકતાને ખતમ કરી નાખે, વધુ પડતી નિકટતા આપણી ઝંખનાને ખતમ કરી નાખે. સાચું કે જો પહેલી વખત શત્રુંજય તીર્થના દર્શન કર્યા, પહેલી વખત ગિરનાર તીર્થને જોયું હોય, સૌ પ્રથમ વખત શંકેશ્વર ભગવાનના દર્શન થયા હોય અને એ વખતે કેવો આનંદ હોય, કેવી ઉત્સુકતા હોય, કેવી ઝંખના હોય, કેવી તાલાવેલી હોય, કેવી આમ રોમ રોમમાંથી શરીર ઝંખતું હોય. હવે વારંવાર મળે, વારંવાર જોવાની અંદરમાં આવે, એ ચીજ વારંવાર જોઈ એટલે શું થાય, મળ્યા છીએ ને ભાઈ થોડી વાર પહેલી વાર મળીએ છીએ અને પછી તો એવું થઈ જાય કોઈ ઝંખના નહીં, કોઈ ઝંઝણાટી નહીં, કોઈ રોમાંચ નહીં, કોઈ રોમહર્ષ નહીં, કોઈ ઉલ્લાસ નહીં. અરે શત્રુંજય તીર્થની અંદરમાં એવડી પૂનમ જતા હોય, મહિનામાં 1-2 વખત પહોંચી જતા હોય તો એને શત્રુંજય તીર્થના દર્શનની કોઈ એમ એટલી બધી તાલાવેલી ન જાગે, એટલી બધી શરીરમાં ઝંઝણાટી ન થાય. પણ જે પહેલી વાર જતો હોય તો હવે આ રાજગૃહી નગરીમાં પરમાત્મા મહાવીર પહેલી વાર નથી જતા, 14 ચોમાસા તો પરમાત્માના થઈ ચૂકેલા છે. અને એ સિવાય પણ પરમાત્મા અનેક વખત, અગણિત વખત, એકાધી વખત પરમાત્મા વારંવાર ગયા છે રાજગૃહી નગરીમાં. પણ રાજગૃહી નગરીમાં જ્યારે જ્યારે પણ તીર્થંકર પરમાત્મા પધારે, મહાવીર પરમાત્મા, અને નગર જે રીતે પરમાત્માને વંદન કરવા માટે જાય, પ્રભુની દેશના સાંભળવા માટે જાય, પ્રભુની ઝલક પ્રાપ્ત કરવા માટે જાય. અમે અમારા સાધુ જીવનમાં એવો અનુભવ કર્યો છે. એક સંઘની અંદરમાં પહેલી વાર ચોમાસું કર્યું હોય અને એવું સંઘ સાથે બોન્ડિંગ જામી ગયું, પ્રવચનો એવા જામી ગયા અને એવી નિરવધિ આનંદ થયો હોય. એટલા બધા જીવો ધર્મના માર્ગે જોડાયેલા હોય એટલે બધા જીવો કે સાહેબ હવે જિંદગીમાં ક્યારેય પણ નહીં ભૂલીએ, અમે આપને ખૂબ યાદ રાખીશું. આપે અમારી કોરી પાટી ઉપર ધર્મની પહેલી બારાખડી લખી આપી, ધર્મના પહેલા અક્ષરો પાડ્યા. પ્રભુ અમે તમારો ઉપકાર ક્યારેય પણ નહીં ભૂલીએ. આટલી બધી આજીજી અને આટલી ઉત્સુકતા હોય. બીજી વખત મળે ત્યારે પણ એવો ભાવ, ત્રીજી વાર મળે પણ ભાવ. પણ જ્યારે વારંવાર મળવાનું થાય ને પછી તો એવું જોયું છે કે જે વ્યક્તિ પહેલી વખત આવ્યા પછી આમ ઝંખે ઝૂરે
ક્યારે ગુરુદેવ આવે, ક્યારે વંદન કરવા જવું, ક્યારે મળું, આ ઉત્સુકતા ધીરે ધીરે શાંત થઈ જાય છે. કેમ આવું થાય છે? વધુ પડતી નિકટતા ઉત્સુકતાને ખતમ કરી નાખે છે. જે ચીજ સાથે વધુ નિકટમાં રહેવાનું થયું, સાચું કહેજો, અહીંયાથી કોઈક વ્યક્તિ આગ્રામાં તાજમહેલ જોવા માટે જાય અને એ વ્યક્તિને તાજમહેલ જોયા પછી જે ફિલિંગ્સની અનુભૂતિ થાય, જે ફિલિંગ્સ થાય, જે અનુભૂતિ થાય, એવી અનુભૂતિ તાજમહેલની અંદરમાં સર્વિસ કરનારી વ્યક્તિને થાય, જ્યાં એને રોજ કામ કરવાનું, રોજ ઝાડુ પોછા કરવાના, રોજ ટુરિસ્ટોને સંભાળવાના, આ બધું કામ જેને મળેલું હોય એવા અલગ અલગ કર્મચારીઓ. શું આપણને થશે કે આમ તાજમહેલને રોજ જોવાનું મન થાય, તાજમહેલને રોજ નિહાળવાનું મન થાય, એને એમ થાય તાજમહેલમાંથી ઘરમાં નથી જવું. જ્યારે બહારથી આવનારાને શું થાય? વધુમાં વધુ રહેવા માટે મળે તો સારું. તાજમહેલનો એક એક ખૂણો ફરશે, એક એક જગ્યાની અંદરમાં જશે અને તાજમહેલની પ્રશંસા કરશે. પણ માનો એ જ વ્યક્તિને તાજમહેલમાં જોબ મળી ગઈ ને, તો પછી એ પણ કંટાળશે ક્યારે ઘરે જવા માટે મળે. બીજા લોકો ઘરેથી તાજમહેલમાં આવવા માટે ઝંખે છે અને તાજમહેલમાં નોકરી કરનારો વ્યક્તિ પોતાના ઘરની અંદરમાં જવાનું ચાહે છે. બસ આ જ વાત બને છે દેવ ગુરુ ધર્મ સાથે. દેરાસર બાજુમાં, ઉપાસે બાજુમાં, ગુરુભવન વારે તહેવારે આવે, ચોમાસા વારંવાર થાય એટલે ક્યારેક છે ને હૃદય ઢીઠ બની જતું હોય, એની કોઈ અસર જ ન થાય. હવે દર વર્ષે મહાત્મા આવે, દર વર્ષે ચોમાસું કરી જાય, દર વર્ષે પ્રવચન આપી દે અને આપણે નીકળી જવાનું. આવી મોટા ભાગના લોકોની મેન્ટાલિટી જોઈ છે. જ્યારે આ રાજગૃહી નગરીના લોકો એમ કહે છે કે જો અમારી સામે પ્રભુ જેટલી વાર આવ્યા છે ને એટલી વાર અમારા મોઢામાંથી શબ્દ નીકળ્યો છે, મેં તને જોયો આજ પહેલી વાર, હું રોજ તને મળું છું પહેલી વાર. અરે રોજ મળો છો ને પહેલી વાર? બસ આ જ ખાસિયત છે. પૂજ્ય જમ્મુ વિજયજી મા સાહેબ હતા, શત્રુંજયમાં પાલિટનાની અંદરમાં જ્યારે જાય ત્યારે પરમાત્માને વારંવાર કહે, પ્રભુ આ જમ્મુ વિજય જાય છે, પ્રભુ આ જમ્મુ જાય છે, પ્રભુ કંઈ કામ છે? પોતાનું નામ પોતે બોલે, એવા ગાનપણ કાઢે, એવા પાગલ વેળા કરે. ત્યારે ખબર પડી કે જમ્મુ વિજયજી મા સાહેબની શું ભક્તિ હતી. તો આવા પ્રકારનું બને છે કે જે ચીજની વારંવાર આપણે ગયા, એની નિકટની અંદરમાં ગયા એટલે એના પ્રત્યેનો જે ચામ, લગાવ, આકર્ષણ, એટ્રેક્શન એ લગભગ નામશેષ થવા માંડે. જે એક સ્ત્રીને પ્રાપ્ત કરવા માટે એ યુવકપણાની અંદરમાં કેટલા આટા ફેરા કરતો હતો, કેટલા ધક્કા ખાતો હતો, કેટલી વાર કોલેજના ગેટ ઉપર ફિલ્ડિંગ ભરતો હતો. હવે એ જ છોકરી જ્યારે એની પત્ની બનીને આવે છે એટલે કે જાણે કે પ્રેમ ખતમ. લગ્ન થયા અને આ બધું પ્રેમ ખતમ થવાના આરા ઉપર આવે. ધીરે ધીરે ખાઈ વધતી જાય, વિચાર ભેદ વધતા જાય, વૈચારિક વિચાર ક્રાંતિઓ આવતી જાય. તો એવા સમયની અંદરમાં વિચારવાનું છે કે રાજગૃહી નગરીમાં રહેનારા આ શાવકો રોજ નવો ભાવ કેવી રીતે લાવતા હશે. હું તને મળું છું રોજ પહેલી વાર. આ વાક્ય દેરાસરમાં ભગવાનની પાસે જઈને બોલવું જોઈએ કે પ્રભુ પહેલી વાર તમને મળવાનું સૌભાગ્ય જાગે છે. અરે ભાઈ ગઈકાલે તો આવી ગયો, તો 3 કલાક પૂજા કરીને ગયો, પણ પ્રભુ આ તમારી જે આંગી છે ને એવી તો મેં કોઈ જગ્યાએ જોઈ નથી. એ પ્રોફેશનલ માણસો ભલે કરવા માટે આવે, પણ એ જોતા સાથેનો આનંદ આવા મને પ્રભુ ક્યારે મળશે પરમાત્મા? સંયમ ક્યારે મળશે? ક્યારે મળશે? એમ આપણે કહીએ કે પરમાત્મા ક્યારે મળશે? અને આવા પરમાત્મા જ્યારે રાજગૃહી નગરીની અંદરમાં ગયા, આખી રાજગૃહી નગરી હેલે ચડી છે. માનવ ભીસાય એટલી બધી ભીડ આવી ગઈ છે. લોકોને એમ થાય કે મહાવીર પહેલા થોડી વાર આવે છે, થોડા નવા પહેલી વાર આવે છે. અરે આ પરમાત્મા તો આપણે વારંવાર ગયા, એમની નિશામાં વારંવાર રહ્યા, છતાં પણ પરમાત્માને જોઈને રાજગૃહી નગરીના લોકો ધરાતા નથી. અને આપણને ઉપદેશ આપે છે કે દેવ ગુરુની નિકટની અંદરમાં જાઓ પણ એની ઉત્સુકતાને ખતમ નહીં કરી નાખતા. બસ આ જ પરમાત્મા મારા માટે તિલોક પૂજ્ય છે, તારક છે. આવું જે વારંવાર મનની અંદરમાં થાય એ પરમાત્માની ગરજ જાણે કે આપણને બતાવે છે. આ પ્રભુની પાસે જવાની આ કન્ડિશન કે રોજ નવો ભાવ, રોજ નવી ઉત્સુકતા. અને બીજી શું થાય છે ખબર છે? એની એ ક્રિયાની અંદરમાં નવા ભાવ લાવવા કઠિન કેમ પડે છે? એ જ પ્રતિક્રમણ, એ જ સામાયિક, એ જ 5 મહાવ્રત, એ જ અનુવ્રત, પછી એ જ પૌષધ અને એ જ એની આરાધના અને એ જ ઉપાસના. આમાં કેટલાક લોકો નિંદક બની ગયા. ઉપાસનામાં કર્મ ધોવા માટે આવે અને એની સામે નિંદા કરીને ભયંકર પાપ કર્મનો બાંધીને જાય. તો કેમ આવું થાય છે? બસ નિકટતા ઉત્સુકતાને ખતમ કરી નાખે.
તો આ રાજગૃહી નગરીના જીવોને તો કેટલા બધા મહાવીર નિકટ હતા, કેટલા બધા 14 ચોમાસા કરીને ગયા છે પ્રભુ, અને છતાં પણ પરમાત્મા જ્યારે જ્યારે પણ વધારે આખું નગર હીરો રે ચડે, આખું નગર ભેગું થાય. આ એટલા માટે પૂછું છું કે ચાતુર્માસનો પ્રવેશ હવે નજીકમાં આવવાનો. કોઈકના 15 દિવસ બાકી હશે, કોઈના 20 દિવસ, કોઈના 25 દિવસ. તો આ થયેલા આ એક જે વ્યવસ્થા છે, તો એ વ્યવસ્થાની અંદરમાં જ્યારે જ્યારે પણ આપણને એ ધર્મ તત્વ તરફ જવાનું થાય, શું હૃદયમાં ઉલ્લાસ જાગે? આમ જાણે પહેલી વાર મળતા હોય એવો ભાવ જાગે. એ મહાત્માના પાત્ર નાની ઉંમરથી જોતા ગયા, ચરોરો નાની ઉંમરથી મળી ગયો, મુપટ્ટી કટાશનું નાની ઉંમરથી મળી ગયું, અને એના કારણે સતત એની ઉત્સુકતા ઘટતી જાય, ધર્મ કરવાનો ભાવ ઉઠતો જાય. જ્યારે પરમાત્મા એ જ બતાવે છે, આ કુંવલી માલા પણ એ જ બતાવે છે કે મોહ દત્તના ભાઈની બહેનની સાથે સંબંધ રાખવો ના નથી, પરંતુ પહેલી વખત મળતી વખતે જે ઉલ્લાસ, જે અત્યંત રોમાંચ, જે આમ પાગલપન, જે જનૂન, એ જનૂન આ રાજગૃહી નગરીના જીવોની અંદરમાં જોવા માટે મળે છે. અહીંયા લખ્યું છે કે પરમાત્માને વંદન કરવા માટે, સમવસમાં જવા માટે લોકોની પડાપડી થવા માંડી. લોકો બધું જ કામ મૂકીને બહાર નીકળ્યા. અરે મહાવીર ભગવાન પધાર્યા, પરમાત્મા મહાવીર પધાર્યા. જબકી ભગવાન મહાવીર તો બાર આતે હે રાજગૃહી નગરીમાં, છતાં પણ એ પરમાત્માના દર્શન કરવા માટે, એ પ્રભુને મળવા માટે જે રીતે લોકોની ભીડ ઉમટતી હતી, બસ ધર્મના ક્ષેત્રની અંદરમાં આટલી સાવધાની રાખવાની છે. નિકટમાં જાઓ, વારંવાર ચરવરો વાપર્યો, વારંવાર મુપત્તિ વાપરી, વારંવાર ઓઘો વાપર્યો, વારંવાર પલ્લણ કર્યું, વારંવાર પ્રભુના દર્શન થયા, એટલે જાણે કે આપણે યુઝ ટુ થઈ ગયા. કોઈ રોમાંચ નહીં, કોઈ થ્રિલ નહીં, કોઈ અંદરથી ગદગદનો ભાવ નહીં. અને આ સુરતની અંદરમાં હું છું, તો સુરતની અંદરમાં એક એવી વ્યક્તિ પરિચયમાં આવી છે કે જે અજૈન યુવતી છે, જન્મથી જૈન નથી, બિલકુલ અજૈન છે. અને એ અજૈન યુવતી જ્યારે પણ આવે ત્યારે રડે. સાહેબ, આપ બધા તો કેટલા બધા નસીબવાન છો, આપને આપના ભગવાનની પૂજા કરવા માટે મળી. હું જ્યારે પણ દેરાસરમાં જાઉં અને પૂજાના વસ્ત્ર કરીને જ્યારે લોકોને જોઉં છું, ત્યારે હું કહું, મને જૈન કેમ ન બનાવી, હું જૈન કેમ ન બની? મેં આખો જૈન ધર્મનો અભ્યાસ કર્યો. કોલેજની અંદરમાં એક યુવકની સાથે મારો પરિચય થયો, અને એના કારણે મને આ જૈન ધર્મ તરફની લાગણી થઈ. જ્યારે આવે ત્યારે રડે કે મારે વ્યાખ્યાનમાં આવવું છે, મારે શિબિરોમાં આવવું છે, મારે આરાધના કરવી છે, મારે પ્રતિક્રમણ કરવું છે. ત્યારે હું એ વિચારું છું, જેને જન્મથી સામાયિક કરવા માટે મળ્યું છે એને સામાયિકની કિંમત નથી, અને જેને સામાયિક નથી મળ્યું એ સામાયિક માટે ઝંખે છે, ઝૂરે છે. ક્યારે સામાયિક કરવા માટે મળે? બસ આટલો ફરક પડી જાય છે. રાજગૃહી નગરીમાં વારંવાર પ્રભુનું આવાગમન થયું, વારંવાર પ્રભુ આવ્યા, છતાં પણ રાજગૃહી નગરીના લોકો ધરાતા નથી. હજી મહાવીર વધુ આવે, હજી મહાવીર વધુ આવે. આ તો અમારા જેવા સાધુઓએ જો એકના બદલે 2 ચોમાસા કર્યા, એના એક ક્ષેત્રમાં 3 ચોમાસા કર્યા ને, લગભગ લોકોની ઉત્સુકતા ખતમ થયેલી જોઈ છે. હવે માસેબ તો આવે જ છે ને, વારંવાર આવે છે ને, ક્યાં જવાના હતા? હું સુરતમાં છેલ્લા 6 વર્ષથી છું, અને કે સાહેબ પદ્મભૂતિ માસે પધારે. હા, એ તો ગયા વખતે પણ આવ્યા હતા ને. બસ આ જવાબ સીધો નીકળે. આવ્યા છે એમ, ચલો પહેલા વંદન કરવા જાઉં, બધું કામ છોડીને વંદન કરવા માટે જાઉં. પણ એવું નથી. આ તીર્થંકર પરમાત્માનું પુણ્ય અલગ છે. અહીંયા જે વર્ણન કર્યું છે ને, પ્રભુને જે સાધન સામગ્રી, જે ભાવ ઉલ્લાસ, અને જે રીતે પ્રભુના માટે આમ જનૂન થઈને ભગવાનને વંદન કરવા માટે જાય છે. સૈનિક રાજા પોતે નીકળ્યા, અભયકુમાર મહામંત્રી વગેરે નીકળ્યા, અને એની સાથે સૈનિક રાજાના દીકરાઓ, દીકરીઓ, રાણીઓ, આ બધા જ રસાલા સાથે નીકળ્યા. હવે જેનો રાજા ભગવાન મહાવીરનો ભક્ત હોય, શું એની પ્રજા ભક્ત ન બની શકે? અને રાજગૃહી નગરીમાં પરમાત્મા આવ્યા, પ્રભુના સમવસનમાં ગયા, પ્રભુના સમવસનમાં જઈ પ્રદક્ષિણા વગેરે આપી, અને સૈનિક રાજાએ પરમાત્માની સ્તુતિ શરૂ કરી છે. આખા ગ્રંથમાં આપણે વારંવાર જોયું કે જ્યાં પણ તીર્થંકર પરમાત્મા આવે એટલે એની સ્તુતિ આવે. દેરાસરમાં પણ આ જ ક્રમ છે. સૌથી પહેલા દેરાસરમાં ગયા એટલે પ્રભુની સમક્ષ ઉભા રહીને પહેલા તો સ્તુતિ જ ગાઈ લેવાની, પહેલા સ્તુતિ જ બોલવાની. પછી કોઈ કે પક્ષાલ બોલાવવા માટે આવે, કોઈ પૂજા માટે બોલાવવા માટે આવે, કોઈ બીજા કાર્ય માટે બોલાવવા માટે આવે. નો, હમણાં નહીં. પહેલા તો પ્રભુની સ્તુતિ મારે કરવી છે. અહીંયા સ્તુતિ કરે છે, હે મહામોહરૂપી દુર્જય ગજેન્દ્રને વિદારનારા સિંહ સમાન, હે વીર પ્રભુ આપ જયવંતા વર્તો. કઠિન કર્મરૂપી જંગલને બારવાની અંદરમાં અદ્વિતીય અગ્નિ સમાન, એક વડવાનલ સમાન એવા એ વીર પ્રભુ આપનો જય થાવ. કોપ અગ્નિને ઠારવા માટે
વિવેકરૂપી જલના છાંટવા સમાન એવા પુષ્કરાવર્ત મેઘ જેવી વાણીને વરસાવનારા એ મહાવીર પ્રભુ આપનો જય થાવ, આપનો વિજય થાવ. માનરૂપી પર્વતને ઉખેડી અને એનો ચૂરો કરવાની અંદરમાં વજ્ર સમાન એવા હે પરમાત્મા આપ જય પામો. શું પ્રભુની સ્તુતિ કરે છે, એક એક સ્તવના આપે છે. આવી સ્તવના આપણે આપણી રીતે પરમાત્માની સન્મુખ કરવાની. કેટલા બધા મહાપુરુષો કેવી કેવી સ્તુતિઓ બનાવીને ગયા. આ બધી સ્તુતિઓનો પાઠ પ્રભુની સમક્ષ કરો, એક અલગ ભાવ આવશે. આગળ સૈનિક રાજા સ્તુતિ કરે છે. માયારૂપી કોપાયમાન નાગણને નિર્બલ બનાવવા માટે અને શાંત કરનારા નાગમણી સમાન એવા હે પ્રભુ આપ જય પામો. લોભરૂપી મહારાક્ષસ એનો સર્વથા નાશ કરવા માટે સિદ્ધ મંત્ર સમાન એવા એ પરમાત્મા આપ જય પામો. રતિ અરતિ એનો નાશ કરનારા, હાસ્યથી રહિત, જુગુપ્સાથી મુક્ત, શોકથી રહિત એવા હે વીર પ્રભુ આપ જય પામો. પરમાત્મા આ પુરુષ વેદ, સ્ત્રી વેદ અને ઉભય વેદ આ બધાથી આપ સર્વ વેદથી રહિત છો. આપ સમ્યક્ત મૌની અને મિથ્યાત્વ મૌનીયથી, સમ્યક્ત મૌની અને મિથ્યાત્વ મૌનીયથી રહિત છો અને 5 પ્રકારના અજ્ઞાનના ભયથી સર્વથા પ્રભુ આપ મુક્ત રહેલા છો. રાજ્યની અંદરમાં રહેલો હું આપના મુખરૂપી ચંદ્રને જોઈ અને હે વીર પ્રભુ મારા હૃદયનો સાગર આજે આનંદથી ઉછળી રહેલો છે. પ્રભુ આપ મારા નાથ છો, મારા સ્વામી છો, મારા શરણ છો, મારા તરણ તારણ જહાજ છો. હે પરમાત્મા આપના ચરણોની અંદરમાં મને સર્વ પ્રકારનું સુખ મળે છે. સૈનિક રાજાના ભક્તિ ભર્યા શબ્દો સાંભળજો. મગધ દેશનો સમ્રાટ અને પ્રભુની સામે આટલી બધી નમ્રતા બતાવી શકે, આટલી બધી પ્રભુની સામે પોતાની નમ્રતાનું પ્રદર્શન કરી શકે. બસ આ જ ભક્તિભાવ છે. પ્રભુની આ રીતે સ્તુતિ કરી, સ્તવના કરી. 12 પ્રસરા ગોઠવાઈ ગઈ અને 12 પ્રસરા ગોઠવાઈ એટલે પરમાત્માએ દેશનાની શરૂ કરી અને દેશનાની અંદરમાં પરમાત્માએ અંગ ઉપાંગ, અંગ પ્રવિષ્ટ, અંગ બાહ્ય, સુત જ્ઞાન, મતિ જ્ઞાન, ભવ પ્રપંચ, કર્મક્ષય, ઉપશમ, વિવિધ પ્રકારના સંસ્થાનો, અવધિ જ્ઞાન, રુજુમતી, વિપુલમતી ઇત્યાદિ અનેક પ્રકારની વાતો પરમાત્માએ બતાવી. મનુષ્ય લોકની અંદરમાં થનારું મનપ્રદ જ્ઞાન, પછી કેવળ જ્ઞાન, આ બધાની પરમાત્માએ વિસ્તારથી છણાવટ કરી. આજનો પરમાત્માનો દેશનાનો વિષય હતો આ બધો જ વિષય. આ બધી જ વાતો અલગ અલગ રીતે પરમાત્માએ દેશનામાં કરી અને જેવી દેશના પરિપૂર્ણ થઈ એટલે સૈનિક રાજાએ એક સરસ મજાનો સવાલ પૂછ્યો કે પ્રભુ કેટલાય વખતથી મારા મનમાં એક ડાઉટ છે કે પ્રભુ આ બધા જે નિમિત્ત ત્યાં આવે છે, નિમિત્તનું જ્ઞાન લઈને, નૈમિત્તિક શાસ્ત્રને જાણકાર વ્યક્તિઓ એ બધા આવીને ભૂતકાળ અને ભવિષ્યકાળની બધી વાતો બતાવી જાય. જાણે કે સૂતક કેવડીએ બતાવેલી હોય એવી રીતે બધું ભવિષ્ય ભાગી શકે. તો પ્રભુ આ નૈમિત્તિક જ્ઞાન શું હકીકતમાં સાચું છે? પ્રભુ આવું કોઈ જ્ઞાન હોઈ શકે છે? આ પ્રવચન સાંભળનારને પણ થોડીક બતાવી દઉં કે આ નિમિત્ત જ્ઞાન એટલે શું. તો કે એવા પ્રકારના લક્ષણો, એવા પ્રકારના આકાર, એવા પ્રકારના આકાશની અંદરમાં થયેલી સંરચના અથવા તો એવા પ્રકારની કોઈ વિશિષ્ટ ચીજ બને એની ઉપરથી નક્કી કરે કે આવનારું ભવિષ્ય ભૂતકાળ કેવો આવવાનો અને વર્તમાનમાં શું ચાલી રહેલું છે. તો પરમાત્મા કહે છે કે સૈનિક રાજા સાંભળો, હે દેવાનું પ્રિયા, કેવલી ભગવંતોએ કહેલું, કેવલ જ્ઞાનીએ સૂતની અંદરમાં જોયેલું એવું આ સૂત જ્ઞાન છે. આ નિમિત્ત જ્યોતિષ વગેરે શાસ્ત્ર નિમિત્ત જ્ઞાન છે અને એ કેવી રીતે બને છે? એમાં કેટલાક અલ્પ અક્ષર વાળું હોય, કેટલાક મોટા અક્ષરો વાળું હોય. એમાં પરમાત્માએ બહુ શોર્ટની અંદરમાં આ નિમિત્ત જ્ઞાન બતાવ્યું છે કે માનો આપણે કોઈ પણ કામ કરવા માટે નીકળ્યા અને એ સમયની અંદરમાં અ, ઈ, ક, ચ, ટ, ત, પ અને ય આવા અક્ષરો સાંભળવા માટે મળ્યા. આવા અક્ષરોથી બનેલા કોઈ પણ શબ્દો સાંભળવા માટે મળ્યા. માનો અ શબ્દ છે, આવજે, ઓકે, આવા બધા કંઈક શબ્દો સાંભળવા માટે મળ્યા. ક ઉપરથી તારું કલ્યાણ થાય, આવા બધા શબ્દો સાંભળવા માટે મળ્યા. તો માનવાનું કે આ બધા શોભન વર્ણો છે એટલે સારું થવાનું હોય. પછી આ, ઈ, ખ, છ, ઠ, થ, ફ, ર, સા આવા અક્ષરો વાળું કોઈ પણ સાંભળવા માટે મળે ને તો માનવાનું કે આ અશોભન છે. માનો કંઈક સારું કાર્ય કરવા માટે તમે નીકળ્યા છો, કોઈ સંબંધ નક્કી કરવા, કોઈ બિઝનેસ નક્કી કરવા, કોઈ તીર્થોની યાત્રા નક્કી કરવા અથવા તો કોઈ વિશિષ્ટ ચડાવો બોલવા માટે તમે ઘરમાંથી નીકળતા હો અને ઘરમાંથી આજુબાજુમાંથી કોઈ વ્યક્તિ તમને કહેતી હોય અથવા તો એ બીજા કોકને કહેતી હોય, તમે એવા શબ્દો સાંભળ્યા હોય, આવા બધા શબ્દોમાંથી બનેલા શબ્દો હોય
ઉપર મેં જે કીધા ને અ ઈ ક ચ ટ ત થ પ અને ધ, સોરી પ અને ય, આ શોભન વર્ણ છે. પછી આ ઈ ખ છ ઢ થ ફ ર સા, આ અક્ષરો અશોભન છે. પછી એ ઉ ગ ઝ ડ દ બ લ અને સા, આ સર્વ કાર્ય માટે શુભ શબ્દો છે. આવા શબ્દો સાંભળવા માટે મળે, સર્વદા સર્વકાલ માટે આ શુભ શબ્દો રહેલા છે. પછી ઓ ધ ઝ ઢ ધ ભ વ અને હા, આવા અક્ષરો સર્વ કાર્યની અંદરમાં શોભન નથી. આ અક્ષરો બધા કાલ માટે સારા નથી બનતા. પછી હો ઝો ઓ અણ ન મા, આ બધા મિશ્ર સ્વભાવવાળા છે. હવે પરમાત્મા કહે છે કે આ સર્વનું હું તમને ફલ બતાવું છું. શોભન કે અશોભન વર્ણ પ્રમાણે સુખ દુઃખ, સંધિ વિગ્રહ, લાભ અલાભ, જય પરાજય, આ બધું જ આ અક્ષર દ્વારા બની શકે એમ છે. જૂના કાળની અંદરમાં આવું બધું ગુરુકુળમાં શીખવાડતા હતા. આજની આ એજ્યુકેશન પદ્ધતિમાં આવું કશું જોવા માટે મળે? કોઈ આવું શીખવાડે, આવું પાયાનું જ્ઞાન કે તમે સારું કામ કરવા નીકળો, તમે ઉત્તમ કામ કરવા નીકળો, તમે કોઈ વિશિષ્ટ કાર્ય કરવા નીકળો છો, ચાહે સંસારી હોય કે ચાહે આધ્યાત્મિક હોય કે ચાહે ધાર્મિક હોય. પણ એ સમયની અંદરમાં જો આવા શબ્દ સાંભળ્યા તો એ જ્ઞાન હોવું જોઈએ કે કયા શબ્દ આપણા માટે કયા કામ લાગવાના હતા. આ તો પહેલી વાર કદાચ આ ઓડિયો પ્રવચન સાંભળનારાએ સાંભળ્યું હશે. ગુરુદેવ પહેલી વાર ખબર પડી કે આવા પણ કોઈ શબ્દનું પણ નિમિત્ત શાસ્ત્ર હોય. આ શબ્દ પણ નિમિત્ત શાસ્ત્ર છે. માનો હું વિહાર કરું છું અને મને એ સમયની અંદરમાં કાયમ માટે જે શુભ ભાવવાળા શબ્દો હોય છે, સર્વ કાર્યમાં શોભાયમાન, ધ ઝ ઢ ધ ભ વ અને હા, આવા કોઈ પણ મને શબ્દ સાંભળવા મળે, એમાંથી બનેલો શબ્દ અથવા તો એની અંદરમાં એવા શબ્દો વધારે હોય તો એ શબ્દ સાંભળ્યા પછી મને એટલું ખ્યાલ હોવો જોઈએ કે આ શબ્દ સાંભળ્યા છે એટલે મારું કામ અવશ્ય મેં એવું સફળ બનવાનું, હું કાયમ માટે સફળ બનવાનું. તો પરમાત્મા કહે છે કે હોવું ન હોવું, સંપત્તિ વિપત્તિ, જીવત મરણ, વર્ષા અવર્ષા, લાભ અલાભ, શોભન અશોભન, ઉત્તમ અધમ, આ બધું જ આ શબ્દોના નિમિત્તના કારણે થાય છે. માનો પ્રથમ વચનની અંદરમાં પ્રથમ શુભ વર્ણ હોય તો કાર્ય સિદ્ધિ જરૂર થાય. માનો હવે કોઈ શબ્દ એવો છે કે જે સથી શરૂ થયો અને છેલ્લે પછી હથી પૂરો થયો, તો એમાં બંને પ્રકારના શુભન કાર્યો આવ્યા, સર્વદા સર્વકાલ માટેના. પણ કેટલાક શબ્દ એવા છે કે જેની અંદરમાં શરૂઆતમાં અશોભન શબ્દ આવ્યો અને પાછળથી શોભન શબ્દ આવ્યો, તો કદાચ શરૂઆતમાં એક કાર્ય સફળ ન થાય, પાછળથી કાર્ય સફળ થાય. હવે મિશ્ર શબ્દવાળો શબ્દ સાંભળવા માટે મળ્યો. જેમ આપણે મિશ્ર કાર્યની અંદરમાં જોયું કે કેટલાક શબ્દો મિશ્રિત ભાવવાળા છે, જેમ કે હો ઓ નો, હો ઓ ન ન મા, આ બધા મિશ્ર સ્વભાવવાળા છે. હવે આવા શબ્દ સાંભળ્યા ને તો શરૂઆતની અંદરમાં મિશ્ર વાળું હોય અને પછી શુભ વાળું હોય તો છેલ્લે કદાચ શુભ કાર્ય થઈ શકે. પણ શરૂઆતમાં શુભ છે અને અંતમાં અશુભ છે, અશુભ વાક્યથી બનેલો શબ્દ છે, તો એ કાર્ય તમારું નિષ્ફળ જાય. આ પરમાત્મા અહીંયા બતાવે છે. માનો હવે તમે ધ્વજા શબ્દ સાંભળ્યો તો એ સર્વ ફળ આપે છે, કારણ કે ધજા શબ્દની અંદરમાં શરૂઆતમાં શબ્દ શુભ આવ્યો છે. હવે તમે ધૂળ શબ્દ જોવામાં આવ્યો, ધૂળ, તો એ નિષ્ફળ જાય, કારણ કે ધ શબ્દ નિષ્ફળતામાં જાય છે, એ સંતાપ પેદા કરે. હવે તમને સિંહ શબ્દ સાંભળ્યો તો વિક્રમ અને લાભ થાય, અને કૂતરો શબ્દ સાંભળ્યો તો તુચ્છતા જાય, કારણ કે ક શબ્દ એ શોભનમાં પણ આવે છે અને પણ એની પાછળના બીજા શબ્દો આવ્યા ને એ અશોભનની અંદરમાં આવે છે. પછી એવા શબ્દો સાંભળો એટલે ભીખ માગવાનું થાય. પછી બરસ શબ્દમાં ગૌરવ લાભ થાય, ગધેડામાં કજિયો થાય, પછી શોક સંતાપ થાય. હાથી શબ્દ સાંભળો તો પૂજા થાય, તમારી લોકો યશ કીર્તિ ગાય. નાણાંની અંદરમાં પરિભ્રમણ થાય, અથવા તો પુસ્તાની સાથે હર્ષિત રોમાંચવાળું જોવા માટે મળે. આવા બધા શબ્દોથી બહુ મોટું નિમિત્ત જ્ઞાન મળી શકે છે. આ બધું પરમાત્મા બતાવે છે અને આ રીતે પરમાત્માની દેશના ચાલે છે. દેશના પરિપૂર્ણ થઈ એટલે શૈણિક રાજાનો 8 વર્ષનો સૌથી નાનો પુત્ર છે. શૈણિક રાજાનો 8 વર્ષનો, એ પણ પ્રભુની સાથે પ્રભુની દેશના સાંભળવા માટે આવ્યા છે. હવે તમે કહેશો કે ગુરુદેવ અમારા દીકરા અમારી સાથે દેશનામાં નથી આવતા, વ્યાખ્યાનમાં નથી આવતા, શિબિરમાં નથી આવતા, તો તમે પોતે સ્વયં ગયા, તમે દીકરાને લઈને ગયા. શૈણિક રાજા પોતે આવે છે માટે દીકરાઓ સાથે આવે છે. શૈણિક રાજાનો સૌથી નાનકડો બાલુડો રાજપુત્ર, જેનું નામ છે મહારથ કુંવર,
એ પણ દેશના સાંભળવા માટે આવ્યો છે. અને જેવી દેશના પરિપૂર્ણ થઈને એટલે મહારથ કુંવર ઊભો થઈ અને પરમાત્માને વિનંતી કરે છે કે પ્રભુ મારો એક પ્રશ્ન છે, પ્રભુ મારો એક સવાલ છે, આપ મને જવાબ આપશો. અને જ્યાં નાનકડો 8 વર્ષનો કલૈયો કુંવર જેવો દીકરો જ્યારે સભાની અંદરમાં પ્રભુની સાથે ડાયરેક્ટ વાત કરે છે અને સૈનિક રાજા આશ્ચર્ય પામે છે. અરે યાર, આને જન્મ પછી મહાવીર ભગવાનને જોયા નથી, 8 વર્ષની ઉંમર છે, એના જન્મ પછી પહેલી વખત પરમાત્મા અહીંયા પધાર્યા છે, તો આ શું કહેવા માટે માગતો હશે, શું એનો સવાલ હશે? સૈનિક રાજા પોતે ચકિત પામે છે કે આટલા વર્ષોમાં મને એવો સવાલ ઊભો ન થયો, તો આ 8 વર્ષના પહેલી વખત જોનારા મારા ભગવાન મહાવીરને જોયા પછી એના મનની અંદરમાં શું એવો ભાવ આવ્યો હશે, શું એવો સવાલ હશે? એટલો અદ્ભુત સવાલ પૂછે છે. સૈનિક રાજા પોતે સ્વયં સ્તબ્ધ બની ગયા. યાર કમાલ છે. મહારથ કુંવર 8 વર્ષનો બાલક છે, રાજપુત્ર મહારથ કુંવર, અને પ્રભુને સવાલ પૂછવા માટે ઊભો થયો છે. હવે શું સવાલ પૂછે છે એની વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.